તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને ભારે હોબાળો મચી ગયો હતો। તો એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। એનએસયુઆઈની મુખ્ય માંગણી છે કે કોરોના કાળ દરમિયાન વર્ષ 2019માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ભવિષ્ય સુધારવા માટે ફરી એકવાર પરીક્ષા આપવાની ખાસ તક આપવામાં આવે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે એનએસયુઆઈ દ્વારા છે તે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણા પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો ત્યારે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ છે તે અને રજિસ્ટ્રાર વચ્ચે છે તે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ છે બોલાચાલી પર થઈ રહી છે, તેમજ રામધૂન બોલાવીને છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમજ ખાસ કરીને ઝાલમુરી પર છે તે પણ આપવામાં આવી છે। તેમજ આપણે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનો એનએસયુઆઈની વાત કરીશું। શું કહેશો, શું મુદ્દો છે, શું કહેશો? ખાસ કરીને કોરોના મહામારીની અંદર જે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધેરામાં વયા ગયા હતા એને લઈને છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરીએ છીએ। તેમ છતાંય આ લોકો તસના મસનત થતા વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી। અહીં લેવાયેલી પરીક્ષા છેલ્લા એક વર્ષ 6 મહિનાથી જે એક્ઝામો લેવાય છે, એક્ઝામોના પેપર જે કહેવાય ડિક્લેર નથી કરતા। 6 મહિનાથી આ અનેકવાર રજૂઆત કર્યા। આને ગરીબ અને જે કહેવાય સામાન્ય વિદ્યાર્થીઓ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે કહેવાય ને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ જે ભણે છે એની એક પણ જાતની ચિંતા નથી। આ લોકો 6 મહિનાથી રિઝલ્ટ ડિક્લેર નથી કરી શકતા। આ લોકો ખાલી માત્ર અહીં બેસી અને પગાર ખાય છે અને કોઈ કામ કરતા નથી। અનેક વાર રજૂઆત કરી છે, તેમ છતાંય આજ દિવસ સુધી હજી રિઝલ્ટ ડિક્લેર નથી કરી શકતા। જી અનેકવાર વિદ્યાર્થીઓએ અમને આગેવાન તરીકે અમને રજૂઆત કરી છે। એ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક એવું વિચારે છે કે અમારું ભવિષ્ય અંધકારમય બન્યું છે આ કોરોના મહામારીની અંદર। અમે અહીંયા રજૂઆત કરી છે, આ લોકોએ અમને ત્યારે બાહેંધરી પણ આપેલી છે કે ભાઈ અમે અમે પરીક્ષાઓ એની લેશું, પણ તેમ છતાંય આજે આટલા વર્ષો વીતી ગયા હજી પરીક્ષાઓ લીધી નથી। તો બેનર સાથે છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, તેમજ ન્યાય આપો, તક આપો, 2019ના વિદ્યાર્થીઓને સ્પેશિયલ ટ્રાયલ આપો, તેમજ હાલ અત્યારે છે તે ધરણા ઉપર બેઠા છે અને મુખ્ય માંગ બે છે કે 2019ના વિદ્યાર્થીઓને છે તે તક આપો અને જે પરીક્ષા છે તે તરત જ લેવામાં આવે। તેમજ આપણે હવે રજિસ્ટ્રાર સાથે પણ છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર શું કહેશો તમે? સર શું કહેશો તમે? ખાસ તો ધરણા ઉપર ક્યારે રજૂઆત પૂર્ણ કરશો? એમની ઓલરેડી રજૂઆત એક માંગણી ગઈકાલે પૂર્ણ કરવામાં આવી છે। આપના માધ્યમથી ફરીથી જાણ કરું છું કે 2019ના જે વિદ્યાર્થીઓ ખાસ કિસ્સામાં બધી જ એટમ પૂર્ણ કર્યા હોવા છતાં પરીક્ષા પાસ નથી કર્યા, એમના માટે ગઈકાલે જ યુનિવર્સિટીએ પોઝિટિવ નિર્ણય લઈ અને એમને એક વધુ તક આપવાનો નિર્ણય કરી લીધો છે। અને જે પરીક્ષાના પરિણામની બીજી રજૂઆત છે એમાં મોટાભાગના 90% પરિણામો સેમેસ્ટર 6ના અમે ડિક્લેર કરી દીધા છે। 1 કે 2 ફેકલ્ટીના પરિણામો બાકી છે, એ સત્વરે પૂર્ણ કરવા અમે પરીક્ષા વિભાગને સૂચના આપી દીધી છે। રજિસ્ટ્રાર સર કે જે કહી રહ્યા છે કે ખાસ તો જે છે એનએસયુઆઈ દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક છે ઝાલમુરી આપી અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને તેમની બે જ મુખ્ય માંગણીઓ છે કે 2019ના વિદ્યાર્થીઓને છે તે પાછી પરીક્ષા લેવામાં આવે અને રિઝલ્ટ આવે। તેમજ બીજી તરફ વાત કરીએ તો રિઝલ્ટ છે તે જલ્દીથી આવે જેથી વિદ્યાર્થીઓ છે તે આગળ કંઈક નવો વિકલ્પ છે તે ચૂની શકે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।